असमમાં ભારે વરસાદને કારણે પૂરથી 15 જિલ્લાના 4 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા। ભારે વરસાદને કારણે અસમની અનેક નદીઓ ગાંડીતુર બની 155 રાહત શિબિરો શરૂ કરવામાં આવી છે। असमના લખીમપુરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે। બ્રહ્મપુત્રા નદીના પાણી અનેક જિલ્લાના ગામડાઓમાં ફરી વળ્યા। શ્રીભૂમિમાં 85,000 અને નાગાંવમાં 62,000 લોકો પૂરથી પ્રભાવિત થયા છે। દેશના પૂર્વોત્તરના રાજ્યોમાં પૂરનો પ્રકોપ, પૂર અને લેન્ડસ્લાઇડથી 40 લોકોના મોત નીપજ્યા। મણિપુર, અસમ, સિક્કિમ અને અરુણાચલમાં વરસાદે કહેર વર્તાવ્યો છે। તો સિક્કિમમાં 2 વર્ષ પછી ફરી કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે। અસમમાં પૂરથી 4 લાખ લોકો પ્રભાવિત થયા। પૂરથી 10 લોકોના મોત નીપજ્યા। મણિપુરમાં 48 કલાકથી ભારે વરસાદ અને પૂરથી 19,000થી વધુ લોકો પ્રભાવિત થયા। અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરના કારણે 10 લોકોના મોત નીપજ્યા। 23 જિલ્લાના 156 ગામો પૂરથી પ્રભાવિત। રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। મણિપુરમાં ભારે વરસાદથી પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી છે। ભારે વરસાદ અને પૂરને કારણે ભૂસ્ખલનનો કહેર જોવા મળી રહ્યો છે। પૂર અને ભૂસ્ખલનથી 19,800 લોકો પ્રભાવિત થયા છે। મણિપુરમાં 47 સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ બની। ઇમ્ફાલ અને ઇરીલ નદીઓએ રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કર્યું। અનેક સ્થળે બંધ તૂટતા આસપાસના વિસ્તારો જળમગ્ન થયા। પૂર અને વરસાદમાં ફસાયેલા 1600 જેટલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર કઢાયા। વિસ્થાપિતો માટે 37 રાહત શિબિરો શરૂ કરાઈ। પૂરને કારણે હજારો હેક્ટર ખેતીની જમીનને પણ નુકસાન થયું છે। મણિપુરમાં હજુ પણ અનેક સ્થળે રેસ્ક્યુ કામગીરી યથાવત છે। સ્થાનિકોને ખાવા પીવાની સમસ્યા નિવારવા સ્થાનિક તંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફ કામે લાગ્યા છે। પહલગામ હુમલા બાદ પહેલીવાર પીએમ મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે। 6 જૂને પીએમ મોદી જમ્મુ કાશ્મીર જશે। ચિનાબ નદી પર બનાવેલા રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કરી શકે છે। ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બનાવાયો છે। થોડા દિવસ પહેલા જ બ્રિજ પર ટ્રાયલ પણ કરવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરના કતરામાં પીએમ જાહેર સભાને સંબોધિત કરશે। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો। વસ્ત્રાપુર, બોડકદેવ, શ્રીરંજની, ગોતા સેટેલાઇટ વિસ્તારમાં વરસાદી માહોલ। એસજી હાઈવે, ડ્રાઇવિંગ રોડ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો। વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી। આઈપીએલ 2025ની ફાઇનલમાં વરસાદ વિલન બની શકે। વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી। તો અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। 9 જૂનથી વરસાદનું જોર ઘટી શકે। અમદાવાદમાં 39 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે। રાજ્યમાં હળવા વરસાદની આગાહી। ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદની આગાહી। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી। તો દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા। સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં વરસાદની આગાહી। સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી। તો બોટાદ અને દીવમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વલસાડના વાપીમાં ધોધમાર વરસાદથી ચારેકોર પાણી। વાપી શહેર અને આજુબાજુના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો।
રાજ્યમાં 11 જૂન બાદ ચોમાસું સક્રિય થવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 13 જૂન બાદ રાજ્યના પૂર્વ ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા. અંબાલાલ પટેલે કહ્યું કે હવે ચોમાસું ધીરે ધીરે સક્રિય થશે. 8 થી 12 જૂન મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતાઓ. 12 થી 18 જૂન વચ્ચે ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતાઓ. બાર થી 18 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી. પંચમહાલ, દાહોદ અને લીમખેડામાં 13 જૂન બાદ વરસાદ આવશે. અમદાવાદમાં એએમસીની પ્રી મોન્સૂન કામગીરી. શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી. ઘાટલોડિયામાં એએમસી તંત્ર દ્વારા કામગીરી કરાઈ. પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા કામગીરી હાથ ધરવામાં આવી. સાથે જ 5 દિવસમાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. પાણી ભરાવાની સમસ્યા થશે તો કાર્યવાહી કરવામાં આવશે. જવાબદાર અધિકારીઓ સામે પગલાં પણ લેવામાં આવશે. રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ કોરોના પોઝિટિવ થયા. હિમકરસિંહ હાલ હોમ આઇસોલેટ. શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો. રાજકોટમાં આજે વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓની બેઠક મળી. ગાંધીનગરમાં આરોગ્ય વિભાગ સાથે આરોગ્ય કર્મી મહાસંઘની બેઠક મળી. ગ્રેડ પેમાં સુધારો કરવા સંદર્ભે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. મહાસંઘે કહ્યું કે ગ્રેડ પેમાં સુધારો કરવા સરકાર સંમત થઈ. આરોગ્ય મંત્રી સીએમ સાથે ચર્ચા કરશે અને સરકાર સમીક્ષા કરી નિર્ણય કરશે. 22 દિવસમાં માંગણીઓ સામે સરકાર પરિપત્ર કરશે. 21 દિવસની હડતાલમાં રજાનો પગાર પણ આપવામાં આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ધારાસભ્યની જાહેરાત. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની જાહેરાત. ગ્રામ પંચાયત સમરસ બને એને 10 લાખનું ઇનામ આપવામાં આવશે. જૂનાગઢમાં વિસાવદનની પેટા ચૂંટણી ફોર્મ ભરવા મુદ્દે ઉમેદવારો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા. ચૂંટણી અધિકારી સીપી હિરવાણિયાનું નિવેદન. ઉમેદવારોએ એકબીજાના ફોર્મ પર બાંધા ઉઠાવ્યા છે. વિસાવદર પેટા ચૂંટણીને લઈ આપે ભાજપ ઉમેદવારના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો છે. ઉમેદવાર કિરીટ પટેલના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો. કિરીટ પટેલે ખોટી વિગતો રજૂ કર્યાનો આમ આદમી પાર્ટીનો આક્ષેપ. વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. રાજકીય પાર્ટીઓના નેતાઓ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. ગાંધીનગરમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું થશે ઉદ્ઘાટન. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. આરોગ્યની સેવાઓ, યોજનાઓનું મોનિટરિંગ કરવામાં આવશે અને કોરોના જેવી સ્થિતિમાં રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ શકશે. ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડ થકી આ મોનિટરિંગ હાથ ધરવામાં આવશે. પીએમજે રસીકરણ અને નવા આવતા કેસોનું મોનિટરિંગ થશે. 104 દ્વારા દર્દીઓ માટેની સેવાઓની ફીડબેક પણ મળશે અને આરોગ્યલક્ષી સેવાઓના ડેટાબેઝનું આ મોનિટરિંગ કરવામાં આવશે. ખેરાલુના ચાચરિયા ગામે મનરેગા કૌભાંડના આક્ષેપ. 24.85 લાખના કૌભાંડનો ગામના આગેવાનનો આક્ષેપ. ચાચરિયા ગામના ચૌધરી જશવંતભાઈએ આ આક્ષેપ લગાવ્યો છે. મેડિકલ અભ્યાસમાં ફી વધારો રદ કરવા રજૂઆત કરવામાં આવી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સીએમને પત્ર લખ્યો. સ્નાતક, અનુસ્નાતક અભ્યાસમાં ફી વધારો રદ કરવામાં આવે તેવી માંગ. મેડિકલ ફી રેગ્યુલેશન કમિટી દ્વારા વધારો કરવામાં આવ્યો છે. સરકારી મેનેજમેન્ટ કોટા 10 થી 12% વધારો કરાયો.
ફી વધારો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચિંતાનો વિષય. સુરતમાં ટ્રાફિક પોલીસની વાહન ચાલકો સામે કાર્યવાહી. વન નેશન વન ચલણ અંતર્ગત પોલીસની કાર્યવાહી. ચાલકોના ઈ ચલણ તાત્કાલિક મોબાઈલથી જનરેટ થશે. રાજકોટની ખાનગી શાળાને ડીઈઓની નોટિસ. ચોક્કસ સ્ટેશનરીમાંથી વસ્તુઓ ખરીદવા દબાણ કરતા ચોક્કસ જગ્યાએથી ખરીદી મુદ્દે 16 થી 17 સ્કૂલને નોટિસ આપવામાં આવી છે. અલગ અલગ મુદ્દે 25 જેટલી શાળાઓને નોટિસ આપવામાં આવી છે. 42 સ્કૂલમાં તપાસ કરીને 25 સ્કૂલને વિવિધ નોટિસ ફટકારી. ફાયર સેફટી વેકેશનમાં સ્કૂલ ચાલુ રાખવા મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી હતી. ડીઈઓએ કહ્યું કે હજુ પણ શાળાઓમાં તપાસ ચાલુ છે. અમે તમામ મુદ્દાને ધ્યાને રાખીને તપાસ કરી. વિવિધ મંડળ દ્વારા અમને ફરિયાદ આવી છે. કોઈ વાલીઓ ફરિયાદ લઈને આવ્યા નથી. નિયમ ભંગ કરશે તેને ₹10,000નો દંડ ફટકારવામાં આવશે. વડોદરામાં બરોડા ડેરીના કૌભાંડનો વિવાદ વકર્યો. દિનુ મામાના આક્ષેપ પર અજીત ઠાકોરની ચેલેન્જ. દિનુ મામાને જાહેરમાં ચર્ચા કરવા ચેલેન્જ કરી. સુરતમાં જીએસટી ડેટા વેચવાનું કૌભાંડ સામે આવ્યું. 3 મહિનામાં સેલ્સ ડેટા ₹8,000માં વેચાયા. ઈ વે બિલના ડેટાની ₹15,000 કિંમત. સિંગલ ઈ વે ડેટા બિલ માટે ₹3,000ની વસૂલાત કરવામાં આવી. ભરૂચમાં મનરેગા કૌભાંડમાં સાંસદ મનસુખ વસાવાનું નિવેદન. 2 થી 3 વર્ષ પછી તપાસ થાય તે અયોગ્ય. સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ અને યોજનાઓની સફળતા માટે સિસ્ટમમાં સુધારો જરૂરી છે. વેરાવળની 2 એજન્સીઓ સામે ગુનો નોંધાયો છે. 58 ગામોમાં ₹7.30 કરોડના કૌભાંડની ફરિયાદ નોંધવામાં આવી છે. ખેરાલુની સહકારી મંડળીમાં ₹47.38 લાખની ઉચાપત. તત્કાલીન મંત્રી જશુ ચૌધરી સામે ફરિયાદ નોંધાઈ છે. 2020 થી 2023 દરમિયાન ઉચાપત કરવામાં આવી હતી. ભરૂચ મનરેગા કૌભાંડમાં એસઆઈટી દ્વારા તપાસ. હાંસોટના 4 ગામમાં એસઆઈટી દ્વારા તપાસ તેજ કરવામાં આવી. સમલી અને સુણે વકલ્લામાં તપાસ શરૂ કરાઈ છે. કાંટિયાજાળ અને આંકલાવ ગામે તપાસ કરવામાં આવી. પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી કરાઈ. એસઆઈટીની ટીમમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, 6 પોલીસ કર્મી. ત્યારે ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડમાં તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. 56 ગામમાં 7.30 કરોડના કૌભાંડમાં ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ. વેરાવળની 2 એજન્સીઓ જલારામ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ સામે ફરિયાદ નોંધાઈ. કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધવામાં આવી. પોલીસ દ્વારા દસ્તાવેજી પુરાવા એકત્ર કરી તપાસ આદરી. ભરૂચના આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના ગામોમાં મનરેગા હેઠળ રોડ અને રસ્તાના કામમાં ગેરરીતિ થઈ. ખોટા બિલ પાસ કરાવી ₹7.30 કરોડની ઠગાઈ બદલ ભરૂચ પોલીસમાં ફરિયાદ નોંધાઈ. ઓપરેશન ગંગાજળ હેઠળ વધુ એક કાર્યવાહી. વન વિભાગના 2 અધિકારીને ટર્મિનેટ કરવામાં આવ્યા. બંને અધિકારી સામેની તપાસ બાદ સરકારે આ નિર્ણય લીધો. પરિક્ષેત્ર વન અધિકારી વિજય ચાવડાને ટર્મિનેટ કરાયા તો પરિક્ષેત્ર વન અધિકારી આકાશ પડસાલાને ટર્મિનેટ કરવામાં આવ્યા. પ્રોબેશન પીરિયડમાં બંને અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યા છે. સુરતમાં માસૂમના મોત બાદ પણ તંત્ર નિંદ્રામાં. દિલ્હી ગેટના મુખ્ય રસ્તા પર 15 ફૂટ ઊંડી મોતની ખુલ્લી ગટર જોવા મળી. ખુલ્લી ગટરના કારણે ગમે ત્યારે
દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. સુરતમાં રોગચાળો વકર્યો છે. ઝાડા ઉલટી બાદ 6 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું. સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત થયું. જૂનાગઢમાં ગિરનાર પર ભારે પવનના કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી. યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને નિર્ણય લેવાયો. પવનની ગતિ સામાન્ય થતા રોપવે શરૂ. સોનાની દ્વારકાના મુખ્ય દ્વાર હવે 24 કેરેટ સોનાથી શણગારવામાં આવ્યા. ગાંધીનગરના રવિન્દ્ર ત્રિવેદીએ દ્વારિકાધીશના નિજ મંદિરના મુખ્ય કપાટને 24 કેરેટ શુદ્ધ સોનાથી મઢાવી આપ્યા છે. વડોદરામાં લૂંટ અને ખંડણીના ગુનાનો આરોપી ઝડપાયો. સમગ્ર મામલે એસીપી અશોક રાઠવાનું નિવેદન સામે આવ્યું. કાપડની દુકાનમાં ઘૂસી લૂંટ કરી ખંડણી માંગી. આરોપી ઇરફાન ઉર્ફે રઝાનો ગુનાહિત ઇતિહાસ પણ છે. જામનગર જીઆઈડીસીમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કાર્યવાહી. 3 દિવસમાં 2 ટીમની શંકર ટેકરી અને દરેડમાં કાર્યવાહી. 3 એકમમાં ગંદા પાણી છોડતા હોવાથી નમૂના લેવામાં આવ્યા. મંજૂરી વગર ચાલતા 4 એકમો સામે પણ કાર્યવાહી કરવામાં આવી. સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ કરનાર ઝડપાયો. નરાધામ જય મંગલને પોલીસે ઝડપી પાડ્યો. બાળકીને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચર્યું. ઈચ્છાપોર વિસ્તારમાં આ ઘટના બની. અરવલ્લીમાં મેઘરજના વાઘપુર ગામે સામાન્ય બોલાચાલીમાં ભાઈએ કરી ભાઈની હત્યા. પોલીસે હત્યારા ભાઈને ઝડપી કાર્યવાહી શરૂ કરી. અમદાવાદમાં આઈપીએલ 2025ની ફાઇનલ મેચને લઈ રૂટ ડાયવર્ઝન. જનપથ ટી થી સ્ટેડિયમ સુધી વાહન પર પ્રતિબંધ. કૃપા રેસિડેન્સી મોટેરા ગામ સુધી વાહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. વૈકલ્પિક માર્ગ માટે તપોવન સર્કલથી ઓએનજીસી 4 રસ્તા અને ઓએનજીસી 4 રસ્તાથી વિસત અને વિસતથી જનપથ ટી. પાવર હાઉસ 4 રસ્તાથી પ્રબોધરાવળ સર્કલ જઈ શકાશે અને કૃપા રેસિડેન્સીથી શરણ સ્ટેટસ 4 રસ્તા જઈ શકાશે અને ભાટ કોટેશ્વર રોડથી અપોલો સર્કલ તરફ જઈ શકાશે. ત્યારે 3 ડીસીપી 3 એસીપી બંદોબસ્તમાં હાજર રહેશે. 800 પોલીસ જવાનનો બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યો છે. પીઆઈ પીએસઆઈ સહિત ટ્રાફિક ડ્યુટીમાં રહેશે. 15 જેટલા પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે. ઉઘાણી લૂંટ કરનાર ટેક્સી અને રિક્ષા સામે નજર રાખવામાં આવશે. આઈપીએલ ફાઇનલમાં આરસીબી અને પંજાબ વચ્ચે કાંટાની ટક્કર. પંજાબે જીત્યો ટોસ અને પંજાબે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો. આરસીબીની પહેલી બેટિંગ. અયોધ્યામાં બીજા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની શરૂઆત. સવારે 6:30 વાગ્યાથી થઈ સમારોહની શરૂઆત. 5 જૂન સુધી રામ મંદિર ખાતે ચાલશે સમારોહ. રામ મંદિરને સુંદર રોશનીથી શણગારાયું છે. 22 જાન્યુઆરી 2024 શ્રીરામની બાળક તરીકે સ્થાપના. બીજી પ્રાણ પ્રતિષ્ઠામાં રામની રાજાના રૂપમાં સ્થાપના કરવામાં આવશે. 5 જૂને અભિજીત મુહૂર્તમાં રાજા રામની પ્રાણ પ્રતિષ્ઠા. રામ મંદિરના પહેલા માળે રાજા રામનો દરબાર હશે અને સાથે અન્ય 7 મંદિરોમાં પણ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે. અમદાવાદમાં નમો સ્ટેડિયમમાં જામ્યો આઈપીએલ ફાઇનલનો મહામુકાબલો. દેશ વિદેશથી ઉમટ્યા સેંકડો દર્શકો. સુરક્ષાને લઈ સઘન તૈયારીઓ. ફાઇનલમાં પંજાબ અને આરસીબી વચ્ચે ટક્કર. ફાઇનલ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. ક્વોલિફાયર 1માં આરસીબીએ પંજાબને હરાવી ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું, તો ક્વોલિફાયર 2માં પંજાબે મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું છે.